ગુજરાત કૃષિ વિજ્ઞાન મંડળના સેમિનારમાં મુખ્યમંત્રીની હાજરી, વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓને એવોર્ડ આપવામાં આવ્યા। બંસી ગૌશાળા, શાંતિપુરા ચોકડી, અમદાવાદ ખાતે આ સેમિનાર હતો। અમૃતકાળમાં કૃષિ પેદાશોના પ્રોસેસિંગનું ખાસ આ સેમિનાર હતો। હવે લોકો પ્રાકૃતિક ખેતી સાથે લોકો આગળ વધે છે। જે પ્રમાણે જમીનનું બગાડ થયો છે તે રીતે પ્રાકૃતિક ખેતી જરૂરી છે। ગુજરાત હવે પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યું છે। प्राकृतिक खेती माटे मान्य नरेन्द्रभाईनो एटलो आग्रह को के दुराग्रह को दुराग्रह एटला माटे के भाई आजे जे प्रमाणे जमीनનું સ્વાસ્થ્ય આ રાસાયણિક ખાતર અને રાસાયણિક દવાઓના છંટકાવથી જે પ્રમાણે બગડી રહ્યું છે એમાંથી બહાર આવવા માટેનો બીજો કોઈ રસ્તો અત્યારે છે નહીં। અને અમે પણ જ્યારે માન્ય આપણા અહીંયાના ગવર્નર શ્રી આની મુહિમ આપણા ગુજરાત રાજ્યમાં બહુ મોટા પાયે એ મહેનત કરી રહ્યા છે કે ભાઈ આજે પ્રાકૃતિક ખેતી તરફ દરેક જણ કેવી રીતે વળે એના માટેની મુહિમ આપણા ગુજરાતમાં સૌથી બીજા બધા આપણે તો રમેશ કહેવાય છે કે દેશમાં કોઈ પણ નવી શરૂઆત હોય પ્રજાજનો માટે સુખાકારી વાળું હોય તો એ ગુજરાત એને લીડ લેતું હોય છે। તો આ પ્રાકૃતિક ખેતીમાં પણ આપણે લીડ લઈ અને કેવી રીતે આગળ વધી શકાય એનો પ્રયત્ન કરી રહ્યા છે।